છેદગણમાં અને આવે, બરોબર છે। આ વસ્તુનો વિશેનો આપણે કોન્સેપ્ટ થોડોક જોયો હતો। હવે આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણ નંબર 12। તો ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર ભેગે ભેગું ગણ નાખવાનું 15, બંને ભેગા ગણવાના છે, બરોબર। એ બરાબર આપ્યું છે 2 4 6 8, બી બરાબર આપ્યું છે 6 8 10 12। મેળવવાનું છે ઉદાહરણ નંબર 12 માં મેળવવાનું છે એ યોગ બી મેળવવાનું છે, અને ઉદાહરણ નંબર 15 માં મેળવવાનું છે ઈ જ રકમ છે એ છેદ બી મેળવવાનું છે, રાઈટ। તો બંને સાથે જ ગણી નખાય। ઉદાહરણ 12 અને 15 બંને આપણે સાથે ગણીશું, ઓકે। ચાલો લખવાનું બાકી, ફટાફટ પૂરું કરો ફિઝિક્સનું। એ માટે એ એટલે કેટલા આપ્યા છે આપણને, તો કે 2 4 6 8 યોગ, બી એટલે કેટલા આપ્યા 6 8 10 12, રાઈટ। આનો આપણે યોગગણ કરવાનો છે, બરાબર છે। ચાલો તો બેન યોગગણનો મીનિંગ શું થાય, બધાએ આવી જવા જોઈએ પણ રિપીટ થવા જોઈએ નહીં। મગજમાં બેસે છે, લાસ્ટ લેક્ચરનું નો યાદ હોય, ન ખબર પડે તો અત્યારથી પૂછી લેજો, છેલ્લે ન પૂછતા યોગગણ ને છેદગણ એટલે શું હોય। બધાએ આવી જવા જોઈએ પણ રિપીટ થવા જોઈએ નહીં। તો સ્ટાર્ટિંગ 2 થી થાય 2 લખો, અહીંયા 4 છે, અહીંયા 4 નથી, વાંધો નહીં લખો, અહીંયા 6 છે, અહીંયા 6 છે, બેયમાં 6 છે પણ લખવાનો એક જ વાર, અહીંયા 8 છે, અહીંયા 8 છે, લખવાનું એક જ વાર। આની તો વાત પતી ગઈ। 6 8 ફરીથી નહીં લખીએ, કોણ કોણ રહ્યું 10 અને 12। તો આપણો દાખલો પૂરો થઈ ગયો। એ યોગ બી બરાબર 2 4 6 8 10 12। એ છેદ બી 2 4 6 8 છેદ 6 8 10 12। હવે આપણે એ જોવાનું છે કે આ બંનેનો છેદગણ એટલે બંનેમાં હોવા જોઈએ, બંનેમાં હોવા જોઈએ। તો 2 આમાં છે પણ આમાં નથી એટલે 2 લખવાના નહીં, 4 આમાં છે 4 આમાં નથી એટલે લખવાના નહીં, 6 આમાં છે ને આમાંય છે એટલે 6 લખવાના, 8 આમાંય છે ને આમાંય છે એટલે 8 લખવાના, 10 એ લખવાના નહીં, 12 એ લખવાના। તો આ તમારા માટે શું થઈ ગયું, એ છેદ બી, રાઈટ। ચાલો હવે નેક્સ્ટ જોઈએ। ઉદાહરણ નંબર આપણે જોઈશું હવે 14મું ઉદાહરણ। 14મું ઉદાહરણ આપણે ટ્રાય કરીએ, ઓકે। આપણે એક કામ કરીએ, પહેલા 13મું ઉદાહરણ લઈએ, થોડુંક તમને વધારે ખ્યાલ આવતો જાય અને જોતા જઈએ આગળ આપણે। તો ઉદાહરણ નંબર 13 એમાં એવું આપ્યું છે એ બરાબર એ ઈ અવાજ નથી કરવાનો થતો આઈ ઓ યુ, બી બરાબર છે એ આઈ યુ। પ્રશ્ન એવો છે કે બતાવો કે એટલે કે સાબિત કરો કે એ યોગ બી બરાબર એ। આવું આપણે સાબિત કરવાનું છે। શું સાબિત કરવાનું છે, એ યોગ બી બરાબર એ। તો પહેલા આપણે મેળવશું એ યોગ બી। એ યોગ બી કેટલું થાય, તો કે એ એટલે એ ઈ આઈ ઓ યુ યોગ, બી એટલે કેટલા થાય એ આઈ યુ। યોગનો મીનિંગ શું થાય, બધા જ આવી જવા જોઈએ પરંતુ રિપીટ થવા જોઈએ નહીં। આમાં એ છે આમાં ઈ છે તો 2 વાર નહીં લખવાનું, એક જ વાર લખવાનું। આમાં ઈ છે આમાં નથી તો એક વાર તો લખવાનું, રિપીટ થવા જોઈએ નહીં। આઈ આમાંય છે આમાંય છે તોય લખવાનો એક જ વાર, ઓ આમાં છે તોય લખવાનો, સોરી આમાં નથી તોય લખવાનો એક જ વાર, યુ આમાં છે બંનેમાં છે તો લખશું આ। તો તમને દેખાય છે આ જ વસ્તુ શું હતી, એ। તો આપણું સાબિત થઈ ગયું। આના બરાબર એ લખી શકીએ, આને આપી દેવાનું પરિણામ નંબર 1 અને એ લખી નાખવાનું કારણ પરિણામ નંબર 1, રાઈટ। તો સાબિત થઈ ગયું એ યોગ બી બરાબર એ। તો તેથી માંગેલ પરિણામ સાબિત થાય છે। હવે આમાં એક કોન્સેપ્ટ સમજો કે આવું શું કામ થયું, આવું શું કામ થયું કે જ્યારે આ બી જે રહ્યો ને બી એ એનો ઉપગણ હતો, જોઈ લો, સમજાય છે। બી રહ્યો એ શું હતો, એનો, દેખાય છે। જ્યારે આવી કન્ડિશન હોય બી એ એનો ઉપગણ હોય તો શું જવાબ આવે, એ યોગ બી બરાબર શું આવે, એ પોતે। જો એ બી નો ઉપગણ હોત તો શું આવે, એ યોગ બી બરાબર કેટલા આવે। આ આપણા માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે, આને ગોખતા નહીં, મહેરબાની કરીને ગોખતા નહીં, બરાબર, ગોખતા નહીં। એ ઉપગણ બી એટલે એ મોટો છે તો જવાબ મોટો આવે, સમજણ પડે છે। બી ઉપગણ એ એટલે બી મોટો છે તો જવાબ મોટો આવે। નેક્સ્ટ ગોખતા નહીં આપણે જોઈ લઈએ। નેક્સ્ટ ગોખતા નહીં, જો બી ઉપગણ એ હોય તો એ છેદ બી કેટલું થાય, એ છેદ બી। બી ઉપગણ એ હોય તો એ છેદ બી કેટલા થાય, બી થાય। સાહેબ કેવી રીતે, જો આ બંનેનો છેદગણ મેળવશો ને
તો કેટલા આવશે AIU. છેદગણ મેળવતા આવડશે? બંનેમાં એવા લખવાનું તો તમને AIU જવાબ મળશે. તો તમે સમજો જ્યારે બી ઉપગણ A છે, બી ઉપગણ A, ત્યારે નાનું હોય ને એ જવાબ ગોખવાનું નહીં, લખું જ છું, ગોખતા નહીં. પછી A ઉપગણ B હોય તો શું થાય? A છેદ B શું થાય? A. તો આવી બધી વસ્તુ એક્ઝામમાં બહુ બધી પૂછતા હોય છે, જે આપણે ધ્યાનમાં લેશું. પછી છે ઉદાહરણ નંબર 14. ચલો ટ્રાય કરીએ ઉદાહરણ નંબર 14. શું છે ઉદાહરણ નંબર 14? શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ છે. હોકી ટીમમાં રમે છે, બરાબર? તો હોકી ટીમ માં રમતા 11મા ધોરણના વિદ્યાર્થીઓનો ગણ. ઓકે, અને ગણને આપ્યો છે x. કોણ કોણ રમે છે હોકી ટીમમાં? રામ, ગીતા અને અકબર. આ 3 જણા હોકી રમે છે. શાળાની ફૂટબોલ ટીમમાં, તો ફૂટબોલ ટીમમાં રમતા 11મા ધોરણના વિદ્યાર્થીઓનો ગણ. અને એમાં કોણ કોણ છે? તો કે ગીતા છે, ડેવિડ છે, વર્નર નથી ભાઈ, અને અશોક છે. 3 જણા રમે છે અને એ લોકો ક્રિકેટ રમે, સોરી ફૂટબોલ રમે છે. પ્રશ્ન છે x યોગ y શું થાય? x યોગ y શું થાય? આ આપણે મેળવવાનું. તો x યોગ y એટલે રામ, ગીતા, અકબર, યોગ ગીતા, ડેવિડ અને અશોક. આનો યોગનો મીનિંગ શું થાય? બધાય આવી જવા જોઈએ પણ રિપીટ ન થવા જોઈએ. તો પહેલા તો રામ લખી નાખશો, ગીતા લખી નાખશો અને અકબરભાઈ લખી નાખશો. પછી ગીતા બીજી વાર આવ્યો નહીં લખવાનું, તો શું આવશે? ડેવિડ અને અશોક. ઓકે, હવે પ્રશ્ન એ છે આનું અર્થઘટન કરો. શું કરો? અર્થઘટન. અર્થઘટન શું થાય આનું? કોઈ કહેશે? હાથ ઊંચો કરીને જવાબ દેવાનો. આનું અર્થઘટન શું થાય? કોઈ કહેશે? આમાં જોઈને ન બોલતા. બોલો. ઓકે, બરાબર. હવે જવાબ એવો છે આનું અર્થઘટન પૂછ્યું છે, બરાબર? આનું અર્થઘટન શું થાય? આનું અર્થઘટન એવું થાય, યોગગણનું અર્થઘટન એવું થાય, કાં તો એ હોકી રમે છે, કાં તો એ ફૂટબોલ રમે છે, અથવા બોલું હોકી અથવા ફૂટબોલ બે રમે તો એ વિધાન સાચું જ છે. તો આનું અર્થઘટન શું થાય? અર્થઘટન શું થાય કે હોકી અથવા કેમ આવી ખબર પડી? યોગગણ છે. હોકી અથવા ક્રિકેટ રમતા ખેલાડીઓ, સોરી યાર, ક્રિકેટ અથવા હોકી અથવા ફૂટબોલ. આપણા હે ને ક્રિકેટ સિવાય આપણને હૂતું નથી, એટલે હોકી અથવા ફૂટબોલ રમતા ખેલાડીઓ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે ફેરવો? તો ઉદાહરણ નંબર 16 જોઈએ. 14 પછી 16. સેમ થિંગ, સેમ ગણ. અહીંયા ઉદાહરણ નંબર 14 છે. આ 14 અને 16 બંને ભેગા છે. 16માં શું કીધું છે? ઉદાહરણ 14 ના ગણો x અને y માટે x છેદ y મેળવો. એટલે આપણે શું મેળવવાનું છે? છેદગણ. એટલે રામ, ગીતાબોન, અકબર છેદ ગીતાબોન, ડેવિડ ભાઈ અને અશોક. આમાંથી છેદગણ એટલે શું? રિપીટ ન થવા જોઈએ, બંનેમાં કોમન હોય એવો. તો કોણ છે? બસ. હવે આ x છેદ y. આનું અર્થઘટન શું થાય? કોઈ કહેશે? આનું અર્થઘટન થાય શું? હોકી અને ફૂટબોલમાં રમતા ખેલાડી. સમજ્યા? હા, બરોબર. તો આપણે ઉદાહરણ નંબર 16 સુધી પૂરું કરી નાખ્યું. 12, 13, 14, 15 ને 16 ફટાફટ જીકી નાખો, પછી આપણે થોડુંક આગળ જઈશું.
ઇઝી છે 17મો દાખલો. રકમ વાંચશો તો તમને ખબર પડી જશે શું કરવાનું છે. એમ ઓલું પતી જાય એટલે કહેજો. બાકી આ જોતા નહીં એમને ટ્રાય કરજો. 17મો દાખલો આવડશે જ બધાને. ચાલો સ્ટાર્ટ કરશું હવે. ચાલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 17, ઉદાહરણ નંબર 17. અહીંયા ધ્યાન આપજો. a બરાબર 1 થી 10, b બરાબર 2 3 5 7. હવે ભોગાવે પૂછ્યું a છેદ b કેટલું થાય, તો બંનેમાં કોમન લઈ લેવાના. આમાં 1 થી 10 છે, આમાં 2 3 5 7 છે. એનો મતલબ એમ કે બંનેમાં કોમન કેવા આવવાના છે? 2 3 5 7. જો આપણે યોગગણ કીધો હોત તો બધાય લેત ને રિપીટ ન કરત તો શું જવાબ આવે? 1 થી 10. ખબર પડી? એટલે a છેદ b મળી ગયો. પહેલો ક્વેશ્ચન હતો a છેદ b મેળવો, ભાઈ મળી ગયો. આવું મળે એટલે બોક્સ બનાવી દેવાનું. એટલે ચેક કરવા વાળા ધડધડા ચેક કરીને ભાગતા હોય. પછી હવે તમને કીધું કે એવું બતાવો કે સાબિત કરો કે a છેદ b બરાબર b. તો a છેદ b તો મળી ગયું હતું અને b ઓલરેડી આપેલું. બે કેવા લાગ્યા તમને? સરખા લાગ્યા ને? હગા ભાઈઓ જેવા છે કે નહીં? હા, તો b બરાબર 2 3 5 7. તો આવું થયું, બે સરખા થયા. તો અહીંયા તમે જોઈશો ને b ઉપગણ a છે કે નહીં? b ઉપગણ a હોય તો a છેદ b શું થાય? b થાય. સાહેબ આ નથી સમજાતું, a છેદ b બરાબર b કેમ થાય? આ તમારી નજર સામે થાય એટલે થાય ભાઈ. બરોબર? અહીંયા a છેદ b બરાબર b કેમ થાય? b ઉપગણ a થયો. સમજો વાતને. b નાનો છે, a મોટો છે. પાછો ઉપગણ થયો એટલે આના બધાય સભ્ય એમાં તો છે. તો નાનામાં નાનો રહ્યો ઈ જ છેદગણ બને. સમજાય તમને વાત? તો b ઉપગણ a હોય ને તો એ તો આવું એક્ઝામમાં પૂછતા હોય છે. જો b ઉપગણ a હોય તો a છેદ b બરાબર કેટલા થાય? બરોબર છે? b ઉપગણ a હોય તો a છેદ b બરાબર કેટલા થાય? આવો પ્રશ્ન હોય. અને આવું તો સાહેબે શીખવાડ્યું ન હોય. બરોબર? અથવા તો આવો ક્વેશ્ચન હોય, જો b ઉપગણ a હોય તો a યોગ b કેટલાક થાય? તો ખબર પડવી જોઈએ આ ઉપગણ થયું એટલે આ મોટો ભાગ થયો. અને યોગ ગણમાં આ બધા રિપીટ તો થઈ જ જતા હોય તો મોટો ભાગ હોય જવાબ બને યોગ ગણમાં. અને b ઉપગણ a હોય તો છેદગણ હોય તો નાનો ભાગ રહ્યો એ જ રિપીટ થયો હોય. એટલે ટૂંકમાં એ બેયમાં હોય કોમન લેવાના હોય તો અહીંયા b જવાબ બને. રાઈટ? તો આવી બુદ્ધિ આપણે દોડાવવાની હતી. હવે યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો છે, સમજજો. જો તમને કહો કેમ કે a યોગ b મેળવો અને જો તમે b યોગ a મેળવો તો આ બંને સાચું. આને કહેવાય ક્રમનો નિયમ. ક્રમનો નિયમ વિશે તમે 9 10 માં ભણ્યા છો. ખબર પડે એમાં કે નહીં? સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે કે નહીં? બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો છે કે નથી? ઓકે. તો એવી રીતે a યોગ b બરાબર, સોરી યાર, b યોગ a. ખબર પડી? ઓકે, b યોગ a. તો a યોગ b બરાબર b યોગ a. તમે a યોગ b મેળવો, b યોગ a મેળવો, બે હરખું જ મળે. બરોબર? પછી વિભાજનનો નિયમ. જો તમને a યોગ b યોગ c મેળવવાનું કે એટલે a પછી યોગ b યોગ c મેળવવાનું કે અને તમે ભૂલતા a યોગ b યોગ c મેળવી લ્યો તો પણ હેન્ડે હાલે, કે વાંધો આવે નહીં. ખબર પડે છે? આને કહેવાય વિભાજનનો નિયમ. પછી છે એકમ ઘટકનો નિયમ. એકમ ઘટક કયો કહેવાય? ફાઈ. ફાઈ યોગ a કરો તો શું જવાબ આવે? ફાઈ યોગ a અથવા તો a યોગ ફાઈ કરો શું જવાબ આવે? મરો મરો. ફાઈ યોગ a શું જવાબ આવે? એ આવે કે નહીં? તો યોગ ગણનો એકમ ઘટક કયો થાય? કેટલો થાય? કેટલોક થાય? ફાઈ થાય. યોગ ગણનો એકમ ઘટક શું થાય? ફાઈ. સરવાળાનો એકમ ઘટક શું થાય? તટસ્થ ઘટક. એમ સરવાળાનો તટસ્થ ઘટક શું થાય?
0 કે 1? તટસ્થ ઘટકનો મતલબ એવો થાય એને ઉમેરતા કે બાદ કરતા કાંઈ ફેર પડવો જોઈએ નહીં. બરોબર. સરવાળાનો તટસ્થ ઘટક 0, બાદબાકીનો તટસ્થ ઘટક 0, ગુણાકારનો તટસ્થ ઘટક 1, ભાગાકારનો તટસ્થ ઘટક 1. એવી રીતે આનો એકમ ઘટક અથવા તટસ્થ ઘટક phi છે. phi યોગ a બરાબર કેટલા થાય? આ ખબર પડી જાય એક્ઝામમાં આવું પૂછતા હોય સાહેબ કેમ a થાય? તો જુઓ યોગ ગણ કરો ને, એક તો phi રહ્યો ની બધાયનો ઉપગણ છે, કોઈ પણ ગણો એનો ઉપગણ phi તો છે જ, એ તો ફિક્સ છે. તો યોગ ગણ કરો છો, યોગ ગણ કોઈ પણ ગણનો ઉપગણ phi તો છે ને છે જ. બરોબર છે. તો અહીંયા તમને phi યોગ a બરાબર યોગ ગણ કરો. phi તો કાંઈ કહેવાય નહીં, યોગ કરો 1 2 3 4. હાલો શું જવાબ આવશે કયો જોઈએ? phi 1 2 3 4 આવે? ન આવે. phi લખવાનો ન હોય ત્યારે phi લખવાનો ન હોય. યાદ રાખજો. સમજાય છે વાત? phi ની આરે યોગ ગણ થાય છે ત્યારે phi લખવાનો થતો નથી. તો તમને phi યોગ 1 2 3 4 જવાબ કેટલો થાય? 1 2 3 4 એટલે કે એ બેનો. હવે સ્વયંઘાતી નિયમ. સ્વયંઘાતી નિયમ એટલે એ યોગ એ પોતાની સાથેનો યોગ ગણ. મનનું શેક ચલી જવાય. એ યોગ એ શું થાય? એ જ થાય. હવે 1 2 3 4 લ્યો અને વળી પાછું 1 2 3 4 લ્યો, એનો બેનો યોગ ગણ કરો છો, શું થાય? આને સ્વયંઘાત કહેવાય, સ્વયંઘાતી કહેવાય. સમજ્યા? 1 2 3 4 1 2 3 4 એનો યોગ ગણ કરો તો 1 2 3 4. હવે યુ નો નિયમ એટલે યુ યોગ એ, આ યોગનો સિમ્બોલ છે. આ યુ એટલે હું સમજશો? સાર્વત્રિક ગણ. યુ એટલે મને ખબર યુ જ સમજશો, પણ હું સમજશો? સાર્વત્રિક ગણ. યુ યોગ એ શું થાય? યુ સિમ્પલ છે. યુ ની જગ્યાએ તમે 1 2 3 4 7 8 9 10 લઈ લો અને યોગ 1 2 3 4 લ્યો, જવાબ શું આવે? 1 થી 10 આવે ને. ખબર પડે છે? યુ એટલે સાર્વત્રિક ગણ. ખ્યાલ આવ્યો? તો આ શું થઈ ગયું તમારું? યોગ ક્રિયાના કેટલાક તમને આની અંદર ગુણધર્મો જોઈ લીધા. પછી આવશે છેદના, છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો જોઈજો અને સમજજો. ઓકે. તો આના માટે ક્રમનો નિયમ, પેલો ક્રમનો નિયમ શું આવશે? a છેદ b બરાબર b છેદ a. ઓપ્શન બીજો કહીએ વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ શું આવશે? a છેદ b છેદ c બરાબર a છેદ b છેદ c. ત્રીજું એકમ ઘટકનો નિયમ phi છેદ a. શું જવાબ આવે? phi. સમજણ પડે? phi યોગ એ ગોખતા નહીં, સમજજો. phi છેદ એ શું આવશે? phi. ચોથો સ્વયંઘાતી નિયમ જોવા જાવ તો સ્વયંઘાતી નિયમ આમાં નહીં હોય, a છેદ a હશે. બરાબર? a છેદ a કેટલું આવશે? એ જ આવે. એ યોગ એ કરો તો એ આવે. એ છેદ તમે વિચાર લેવાનો. ગણ કે તો ગણ વિચારો. 1 2 3 4 લો ને 1 2 3 4 લો તો છેદ ગણ 1 2 3 4 જ આવે. 1 2 3 4 લો ને યોગ ગણ 1 2 3 4 લો તો યોગ ગણ 1 2 3 4 જ આવે. એટલે તમને એ છેદ એ ખબર પડી જાય, એ આવશે. પાંચમું છે કે પછી એના માટે નિયમ જ છે અને એ નિયમને કહેવાય છે વિભાજનનો નિયમ. આને વિભાજનનો નિયમ નથી કહેતા, એ છેદ બી વાળો, પણ આ છે ને યોગ ગણ સાથેનો વિભાજનનો નિયમ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર? બહુ જ ઉપયોગી છે આ નિયમ અને ઘણી બધી જગ્યાનો ઉપયોગ કરશું. a છેદ b યોગ c આવું છે કે નહીં? a છેદ b યોગ c આની કિંમત કેટલીક થાય? તો આની કિંમત થાય a છેદ b યોગ a છેદ c. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. કારણ શું? જો બે છેદ ગણ આવે ને તો તમે આવું કરી શકો, બે યોગ ગણ આવે તો તમે આવું કરી શકો, પણ એક છેદ અને એક યોગ આવે, બી યોગ સી કરવાનો, અહીં સાથે એ નો છેદ કરવાનો, તો એનો જવાબ શું થાય? એ છેદ બી એ છેદ સી. અને તમે આને સાબિત પણ કરી શકો. આને બોલાય છે દ મોર્ગનનો નિયમ. શું કહેવાય છે? દ મોર્ગનનો નિયમ. પાછળ આવશે, અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા. જેવી જરૂર પડશે એવી આપણે ચર્ચા કરશું, પણ આને લખશું બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ખબર પડી આટલી? ફટાફટ ઉતારી નાખો અને બધું યાદ રાખજો. ચાલો હવે અવાજ નહીં, અહીંયા એક લાઈન લખવાની હતી, લખી નાખજો. જો a છેદ b બરાબર phi હોય તો a અને b ને કેવા ગણ કહેવાય? ખાલી જગ્યા ગણ કહેવાય.
કેવા ગણ કહેવાય? જો a છેદ b બરાબર 5 હોય તો a અને b ને કેવા ગણ કહેવાય? બોલો, કેવા ગણ કહેવાય? a અને b ને કેવા ગણ કહેવાય? a છેદ b બરાબર 5 છે તો a અને b ને કેવા ગણ કહેવાય? ઓપ્શન a ખાલી ગણ, ઓપ્શન b સમાન ગણ, ઓપ્શન c અલગ ગણ, ઓપ્શન d એક પણ નહીં, અલગ ગણ કહેવાય. શું કહેવાય? અલગ ગણ. કેમ a અને b ને અલગ ગણ કહેવાય ભાઈ? કારણ કે a ની કિંમત માની લો કે 1 2 3 છે અને b ની કિંમત 5 6 7 છે તો જ આ બેયનો છેદગણ 5 થાય કે નહીં? હવે ઘણાનું કેવું એમ હશે કે સાહેબ 5 અને 5 a 5 લ્યો ને b એ 5 લ્યો, એની બેયનો છેદગણ 5 જ થાય કે નહીં? તો એનું કોઈ અસ્તિત્વ નથી. 5 છેદ 5 ક્યારે આવશે નહીં? 5 યોગ 5 ક્યારે આવશે નહીં? તમારી ફાઇંદ વધી જશે ને તોય 5 યોગ 5 કે 5 છેદ 5 નહીં આવે. બરોબર? સમજી ગયા વાતને? ઓકે, ચાલો. તો આને સરસ મજાનું ટંકારીને લખી નાખજો. આ બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે, રાઈટ? હા, એવું આવે કે a યોગ b બરાબર 5 તો શું હોઈ શકે? a યોગ b બરાબર 5 તો a અને b શું હોઈ શકે? તો a અને b બંને જરૂરી છે કે ખાલી ગણ હોવા જોઈએ. સમજ્યા તમે વાતને કે નથી સમજતા? આ યોગ જો 5 યોગ 5 હોય ને તો જ જવાબ 5 થાય. તો હમણાં હું બોલ્યો ને, હા હા કરી નાખી, ફાયદે ફાયદે. સમજવાનું વિચારવાનું તમે બાજુ મૂકી દીધું. તમે કયો ઈ સાચું. બસ યાર, લો ચાલો. હવે સરસ મજાની આપણે આકૃતિઓ દોરવાની છે, વેણ આકૃતિઓ, અને મજા આવી જાય વેણ આકૃતિઓ છે. 3 ગણ લેવાના છે. 3 ગણ કોઈએ બુક ઓપન ન કરવી. a b અને c માટે બુક ઓપન ન કરવી, જાતે ટ્રાય કરવાની છે આપણે. પહેલી આકૃતિ દોરવાની છે b યોગ c કેવું દેખાય? ઓકે, કેવું દેખાય? સરસ મજાનું દેખાય. કેવું દેખાય? સરસ મજાનું. બસ આવું જ આવડે છે આપણને. બરાબર? આની વેણ આકૃતિ દોરવાની છે. 3 ગણ છે a b c. b યોગ c કેવું લાગે એ મેળવવાનું છે. બીજું મેળવવાનું છે a છેદ b કેવું લાગે. ત્રીજું મેળવવાનું છે a છેદ b છેદ c કેવું લાગે. ચોથું મેળવવાનું છે a છેદ c કેવું લાગે. આવું ન શીખવાડું તો પણ ચાલે, પણ જો ન શીખવાડું તો તમારો પાયો થોડો કાચો રહી જાય એમ છે. બાકી આ શીખવાડવાના નથી હોતા. ઓકે, ચાલો. આની વેણ આકૃતિ દોરવાની છે. ઓકે, તો જુઓ, આપણે મગજ વાપરશું આની અંદર. શું વાપરશું? મગજ. જો હોય તો 3 ગણ છે. એક છે a નામનો ગણ, બીજો છે b નામનો ગણ, અને ત્રીજો છે c નામનો ગણ. તો આવી રંગોળી બનાવવાની છે. ક્યાં કલર પૂરવાનો છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ a છે, આ b છે અને આ c છે, રાઈટ? હવે હું કલર પૂરીશ ને પૂછીશ કે આ ભાગને શું કહેવાય એમ, અને જવાબ તમારા લોકોએ દેવાનો છે. બરોબર છે? રેડી બધાય? ઓકે, ચાલો. તો તમે ભાઈ ઊભા થાવ. જો હું આટલા ભાગમાં કલર પૂરું, આટલા ભાગમાં કોઈ બીજા બોલશે નહીં. જોઈએ આ ભાઈને હમ છે, આ ભાઈના કોઈ બોલે તો આટલા ભાગને હું હેચીસ વડે દર્શાવું તો આ ભાગને શું કહેવાય? શું છેદગણ? આની કિંમત કેટલીક થાય? આટલા ભાગને જો હેચીસ વડે દર્શાવું, ઘૂહી નાખું, ઘૂહી શું કરી નાખું? ઘૂંટી નાખું આટલા ભાગને, તો આને શું કહેવાય? કોઈ બોલશો નહીં પ્લીઝ. જો એ નહીં આવડે ને તો એને કોઈ વાંધો નથી. a છેદ b કહેવાય. પાકું? યસ, રાઈટ. શું કહેવાય આને? કેટલાને ખબર પડી? સાચું બોલજો, બાકી મારા હમ નથી દેવા આવે, બાજુવાળા દેવા આવે. સાચો શું ભાઈ? a છેદ b. એટલે c તો છે જ નહીં, મરી ગયો એમ વિચાર લ્યો. c નથી, લ્યો. તો આ a છેદ b મેળવવા જાવ તો આટલું જ મળે કે ન મળે? હે, સમજણ પડે છે તમને? બેસી જાઓ ભાઈ. તો આટલા ભાગને તમે શું કહેશો? a છેદ b. સમજાય છે વાત? બંનેમાં કોમન આવતું એવું, રાઈટ?
હવે તમે ભાઈ તમને આવડશે પૃથ્વી પર તો હતા ને તમે ભાઈ કાલ હતા હા તો ઊભા થાવ મને એ જવાબ આપો a યોગ b કેટલું થાય a યોગ b a યોગ b કેટલું થાય મારામાં હેચીસ વડે દર્શાવું તો a યોગ b કેટલું દર્શાવીશ જો આ આવડે એટલે વેન આકૃતિ આવડે ચાલો હાલો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે કેટલાને ખબર પડે એટલાનું નહીં પૂછું હાથ ઊંચો કરી દો તો નહીં પૂછું a યોગ b કેટલું દર્શાવશો હાલો a યોગ b મને હેચીસ કરીને બતાવો નથી આવડતું a યોગ b દર્શાવવું હોય તો કેટલું આવે ભાઈ કોઈ છે ને યાર પ્લીઝ a યોગ b કેટલું થાય ચાલો તેલ લેવા ગયું આટલા ભાગને કેટલું કહેવાય કે મને આટલા ભાગને કેટલું કહેવાય આટલા ભાગને b કહેવાય ચાલ આટલા ભાગ આ જેને આવડી ગયા ને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો આટલા ભાગને શું કહેવાય આ હેચીસ વડે દર્શાવ્યું ને એટલે આટલો ભાગ જો અહીંયાથી એ આટલો ભાગ છે આટલા ભાગને શું કહેવાય જેને આવડતું હોય હાથ ઊંચો કરશો હાલો 1 2 3 આટલા ભાગને આટલો જ ભાગ આવડશે કોઈને બોલો રોંગ જો હું તમને લોકોને મારી જાત હું બહુ હોશિયાર છું એવું બતાવવા નથી આવ્યો તમને આવડે ને એટલા માટેના ધંધા કરું છું બાકી મને કાંઈ જરૂર નથી આટલાને શું કહેવાય બુદ્ધિ દોડાવો આટલા ભાગને શું કહેવાય આવડશે તમને આવડશે બોલો યસ રાઈટ b - a છેદ દેખાતું તું આખો b એમાંથી આટલો ભાગ કટ કરી નાખો કેટલો કેટલો ભાગ આટલો આખો b એમાં તમારે કેટલો બાદ કરવાનો a છેદ b તો a યોગ b માંથી a બાદ નાખો શું કહેશો ભાઈ a યોગ b એમાંથી આખો a બાદ કરી નાખો ચાલે a યોગ b - a યોગ b એટલે કેટલું થાય પેલા એ સમજાવું યા ભાઈ નો જવાબ દીધો પૂછ્યું તો તોય a યોગ b કેટલું થાય આખે આખું કેટલું થાય a યોગ b થાય સમજણ પડે છે શું થાય a યોગ b હવે તમે સમજો a યોગ b ને બીજું કઈ રીતે લખાય a યોગ b ન લખવું હોય તો શું લખાય કોઈ કહેશે a યોગ b ને બીજું કઈ રીતે લખાય a યોગ b ને બીજું શું લખાય a બરાબર b લખાય આવડશે થોડીક હિંમત કરો a યોગ b એટલે આટલો ભાગ થાય આટલા ભાગને a યોગ b ન લખવું હોય અને બીજી ભાષામાં લખવું હોય એટલે ઉર્દુ નહીં મેથેમેટિક્સની ભાષામાં લખવું હોય તો શું લખાય યુ તો આખું આઈ કહેવાય આખું યુ કહેવાય આમાં બધું યુ જ છે બોલો કોઈને આવડશે તમને આવડશે બોલો સરસ મિત્ર ખૂબ સરસ a + b એટલે આખો b તો આમાં આટલો ભાગ આવી ગયો આમાં આટલો બે ભાગને કાઢી નાખ્યો એકવાર કારણ કે બે વાર રિપીટ થયો ને એકવાર આમાંય રિપીટ થયો આટલો ભાગ આમાંય આટલો રિપીટ થયો તો બે વાર રિપીટ થયો તો કેટલી વાર કઢાય એક વાર સમજાય છે તમને વાત આની કાંઈ જરૂર નથી આની જીમાં જ જરૂર છે અને આપણે તો એ ઓપ્શનમાં કાઢ્યું છે બરોબર છે એટલે કે જાજી ઉપાધિ છે નહીં હાલો હવે આપણે ABC ગણ વિશે જોઈએ નો ખબર પડી હોય ને તો રહેતા 3-4 દિવસે ખબર પડી જશે અને અમુકને 1-2 વાર વિડીયો જોયા પછી ખબર પડશે અને અમુકને જિંદગીભર ખબર નહીં પડે બરોબર કારણ કે ખબર પાડવા માટે એમનો જન્મ જ નથી થયો આ 3 ગણ છે હવે કોક આપણને એમ કે B યોગ C મેળવો આ A ગણ છે આ B ગણ છે અને C ગણ છે B યોગ C એને આપણે દર્શાવવાનો છે આવો દર્શાવી શકશો ને સરસ B યોગ C અહીંયા જો ઉપર વાંચ શું કીધું છે B યોગ C એને શું કહેવાય ભાઈ B છેદ C કહેવાય એને શું કહેવાય છેદ C બંનેમાં કોમન હોય B છેદ C કહેવાય મેં શું પૂછ્યું સરસ પછી હા સરસ બેસી જાઓ રાઈટ બરોબર છે
તો b યોગ c એટલે કેટલો ભાગ આવશે? તો જો અહીંયાથી સ્ટાર્ટ થાય આખો ભાગ તો આવે જ, સમજો છો વાતને? આખો ભાગ આખો ભાગ આખો ભાગ આખો ભાગ ટૂંકમાં બધુંય આટલું આવી જાય. શું દર્શાવી શકો? b યોગ c. તો આપણી બુકમાં b યોગ c પેલો દર્શાવેલો છે, જરાક જોઈજો બુકમાં આવે. હવે બુકમાં જોતા જાઓ એટલે તમને આવડી જાય. હવે શું મેળવવાનું છે? a છેદ b. જ્યાં લગી ક્લિયર ન થાવ ને ત્યાં લગી પૂછજો ભાઈ, નકર તમને આમાં કાંઈ ખબર નહીં પડે. અને હું એટલા માટે દોરાવડાવું છું, આગળ બધા દાખલાઓમાં દોરવાનું જ છે. અને આ તો 3 દોર્યા 4 ગણ ભેગા કરવાના છે, બરોબર છે? અને જો અત્યારે નહીં આવડે ને તો ત્યારે નહીં આવડે, એટલે પૂછી લે. a છેદ b, ચલો કોણ આવીને દોરશે? હાથ ઊંચો કરો અહીંયા. a છેદ b દર્શાવવાનું બહુ ઈઝી છે, હમણાં જ વાત થઈ ગઈ. આવી જાઓ ભાઈ, a છેદ b ફટાફટ દોરી જાઓ. a છેદ b કેટલું આવશે? સરસ, a છેદ b ખબર પડે છે. આમાં c મરી ગયો છે, c છે જ નહીં, મરી ગયો છે, એને કાઢી ગયા છે. કેટલું રહ્યું? a છેદ b. a અને b ની વચ્ચેનો કોમન ભાગ હોય એ જ આવશે. હવે સરસ મજાનું છે, બુકમાં જોતા નહીં, બુકમાં જોઈને જવાબ આપે ને એ ડાયા માણસો ન કહેવાય, બરોબર છે? ઓકે, a b અને c ત્રણેયનો છેદગણ કેટલોક થાય? કેટલોક થશે? કોને આવડશે? આવડે છે ને? તને આ બાજુ વાળો ભાઈ આવડે છે? a છેદ b છેદ c. હે બાકુ ના આવડતું? આવડું ભાગ? હા રાઈટ, આટલો ભાગ જ આવે, કારણ કે ત્રણેયમાં કોમન એવો ભાગ આવે એને શું કહેવાય? છેદગણ. જો એવું નાનું આમાં દર્શાવ્યું છે એટલે પણ પૂછ્યું તું a છેદ b યોગ c પૂછ્યું તો ઓહો, આપણે b છેદ b છેદ c કરીને આપણને શું હાલ છે નહીં બોન, આપણે કંઈક આમાં વિચારશું, બરાબર? ચાલો, આ આપણું સાચું જ હતું, પણ બુક આરે સાચું શું કામ નહોતું? બુક વાળા અહીંયા શું આપી દીધું હતું? યોગગણ. આપણે શું લખી નાખ્યું હતું? છેદગણ. ઓકે, આ b અને આ c, જેનું મગજ તાર્કિક દલીલોથી ભરેલું હશે ને એને આ વસ્તુનો કોન્સેપ્ટ સમજાય છે. હવે આ આકૃતિ દોરવી થોડીક અઘરી છે. b યોગ c. b યોગ c એટલે કેટલું થાય પહેલા એ વિચાર. b યોગ c એટલે આટલો ભાગ થાય. આટલાનો a સાથેનો છેદ, તો આટલામાં એમ આવતું એવું કેટલું જ છે? તો જો એ તો આટલું જ કહેવાય, બીજું તો શું કહેવાય? b યોગ c એટલે સાંભળો, b યોગ c એટલે કેટલું થાય? જો હું આ બ્લુ પેન દોરું છું ને, આટલો જે ભાગ રહ્યો એને શું કહેશો? b યોગ c. ખબર પડે છે? અને આપણને શું એનો a સાથેનો છેદ, a સાથેનો છેદ એટલે એમાં આવતું એટલો ભાગ કેટલો? જો આટલો દેખાય કે નથી દેખાતો? આની સાથેનો છેદ પેલા b યોગ c એટલે આખું હતું, પણ એની સાથેનો છેદ એટલે a સાથેનો છેદ એટલે આટલું થઈ ગયું. તો આટલો ભાગ તમને શું મળ્યો? a છેદ b યોગ c. નેક્સ્ટ છે a છેદ c. હવે એ તો બધાયને આવડશે ને? ઓકે, a છેદ c. આ તો આ લોકોએ જેટલા આપ્યા ને એટલા જ આપણે લખી છીએ, બાકી એક એના કરતાં વધારે પણ લખી શકીએ. a b અને c, રાઈટ? a છેદ c કેટલું આવશે? આટલો ભાગ આવશે, બરાબર? a છેદ c કેટલો ભાગ આવશે? આટલો ભાગ આવશે. ખબર પડે છે a છેદ c માં? રેડી છો? ખબર પડે છે ને? ઓકે, હવે આપણે સરસ મજાની આકૃતિ દોરશું. a b c ત્રણેય લેશું. આ થોડુંક અઘરું પડશે કદાચ તમને. a b અને c, રાઈટ? a છેદ b યોગ a છેદ c. પહેલા a છેદ b મેળવો. a છેદ b કેટલું થાય? આટલું થાય. આટલું a છેદ b. પછી શું થાય? a છેદ c. a છેદ c એટલે આટલું થાય. હવે શું કહે છે? આ બેયનો યોગગણ, આ બેન જોડ દો એટલે આટલું જોડાઈ ગયું કે નહીં? સમજ્યા તમે વાતને? એની જ વસ્તુ છે. સમજ્યા તમે વાતને કે ન સમજ્યા? ના સાહેબ, સમજાણું તો નહીં જાજુ. a છેદ b, a છેદ b એટલે આટલો ભાગ થયો. અહીંયા ધ્યાન આપજો. a છેદ b એટલે આટલો ભાગ થયો. પછી a છેદ c, a છેદ c એટલે આટલો ભાગ થયો. અને આ બેયનો યોગગણ એટલે બેન મૂકી દેવાના. પણ જો ભૂલથી અહીંયા છેદગણ આપી દીધો હોત તો આ નાનકડો ભાગ જ થાત. સમજો છો વાતને? નહીં સાહેબ? હા. હવે સાંભળો. હવે તમારે એક આખા પેજની જગ્યા છોડી દેવાની. એક આખા પેજની જગ્યા છોડી દેવાની, જેમાં 5 ટાબરિયાઓ હમાઈ જાય એટલી જગ્યા તમારે છોડી દેવાની. અને ઘરેથી આ દોરી નાખવાનું. શું કરવાનું? ઘરેથી દોરી નાખવાનું. એટલે આપણે આગળ દાખલા ગણી શકાય.
હે 5 મિનિટની વાર છે એમ? હા તે 5 મિનિટની વાર હોય તો 5 મિનિટમાં શું થઈ શકે? 5 મિનિટમાં કોઈ કહેશે? 5 મિનિટ વહેલા પહોંચો ને એટલે જીવ બચી શકે, બરોબર? 5 મિનિટ પહેલા પેપરના બધા આન્સર મળી જાય ને તો 10 ક્વેશ્ચન ગોખી શકાય. થઈ શકે કે નહીં? થઈ શકે ને 5 મિનિટમાં, કે ન થાય? તમને કોઈક પેપર આપી દે 5 મિનિટ પહેલા જવાબ સાથેનું અને ટીક કરેલા, આમાં 2, આમાં 7, આમાં 9, આમાં C, આમાં D, આમાં A, અને તમને ગેરંટી આપું તમારી આંખ ત્યારે એવી સતેજ હોય, તમે ચેક કરી લો. ઓકે, હવે આપણે મેળવશું તફાવત ગણ. શું મેળવશું? તફાવત ગણ. સાંભળજો, આ બહુ સરસ ટોપિક છે. તફાવત ગણ બહુ જ સરસ ટોપિક છે. તમે અત્યાર લગી ઘણા બધા શીખા, યોગ ગણ શીખા, છેદ ગણ શીખા, હજી તફાવત ગણ શીખશો, પૂરક ગણ શીખશો, ઘણું બધું શીખશો. તફાવત ગણની વ્યાખ્યા જોઈએ તો એ એવી છે, ગણ અને ગણ A અને ગણ B નો આ ક્રમમાં તફાવત ગણ એટલે B માં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ. શું કહે છે? કઈ ખબર પડી નથી. ચાલો હું સમજાવી દઈશ. ગણ A અને ગણ B નો આ ક્રમમાં, કયા ક્રમમાં? રામ જાણે. તફાવત ગણ એટલે ગણ B માં ન હોય તેવા ગણ A થી ગણ A ના ઘટકોથી બનતો ગણ. આને કહેશું તફાવત ગણ, જેને દર્શાવાય કેવી રીતે દર્શાવાય? A - B. બોલાય શું? A - B. ઓકે, અને આની વ્યાખ્યા થાય A - B ની, x કે જ્યાં x belongs to A અને x does not belongs to B. આ વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. સાચું કહું ને તો મને 5% નથી સમજાણું, બરાબર? તફાવત ગણ, કારણ કે તમે છેલ્લા સમયે સમજાવી ગયા છો, પણ સમજાઈ જશે 2 મિનિટ રહો. માની લો કે તમને A બરાબર, સાંભળો, A બરાબર 1 2 3 4 5 6. હું સાદું ઉદાહરણ લઉં છું, કલકત્તી ઉદાહરણ નથી લેતો, બનારસી ઉદાહરણ નથી લેતો, સાદું ઉદાહરણ લઉં છું. આમાં આપી દીધું 2 3 7 8, આવું આપી દીધું. આ બેનો યોગગણ કરવાની કે તો કેટલો થાય? 1 2 3 4 5 6 7 8. છેદગણ કરવાનો કે તો 2 અને 3. તફાવત ગણ કરવાનો કે તો A - B. બધાને ધ્યાન આ બાજુ. A - B. પહેલા A લખવાનો, હા લખી નાખવાનો, પછી B લખવાનો, હા લખી નાખવાનો, વચ્ચે શું મૂકવાનું? માઇનસ. આને કહેવાય તફાવત. હવે શું કરવાનું જોઈજો. આમાં એકડો છે, 1 માઇનસ, અહીંયા 1 છે નથી તો 1 લખવાનું. શું કરવાનું? તો 1 લખવાનું. આમાં 2 છે, -2 છે તો 2 નહીં લખવાના. હવે 3 નો વારો લેવાનો. 3 છે, -3 છે, નહીં લખવાના. 4 છે, માઇનસ આમાં 4 છે નથી તો 4 લખવાના. સમજા? ઓકે. 5 છે, 5 છે આમાં નથી તો લખવાના. 6 છે નથી તો 6 લખવાના. હવે આ બેન શું કરવાનું? એને રખડતા મૂકી દેવાના. આપણો જવાબ A - B નો કેટલો થઈ ગયો? 1 4 5 6. ફરીથી હવે રકમ વાંચો. જો ગણ A અને ગણ B નો આ ક્રમમાં એટલે A - B નો ક્રમ, એમાં તફાવત ગણ એટલે ગણ B માં ન હોય, આમાં ન હોય, આમાંથી જોવાના, આમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ. તો આના આ 2 ઘટકો આમાં છે, બાકીના ન હોય એવા ગણ તમારે લખી નાખ. હવે આ વ્યાખ્યા જુઓ. x belongs to A. A માં હોવો જોઈએ પરંતુ B માં ન હોવો જોઈએ. એકડો A માં છે પણ B માં નથી. સમજાણી વ્યાખ્યા? હવે કોક એમ કે B - A મેળવો. સાંભળો તો અહીંયા કેટલા છે? 2 3 7 8 -1 2 3 4 5 6. ચાલો તો જુઓ, 2 2 નહીં લખવાના, 3 3 નહીં લખવાના, 7 નથી 7 લખવાના, 8 નથી 8 લખવાના. તો સાહેબ એકડાનું, પાંચડાનું, છગડાનું જ્યાં ગયા ન્યા. તો તમે મને કહો કે A - B બરાબર B - A થાય? ન થાય. સમજ્યા વાતને? અને આ 2 બરાબર ત્યારે જ થાય જ્યારે 2 સમાન હોય, બાકી 2 બરાબર થાય નહીં. આટલે સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લખી નાખજો.